પાટણ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારની શંકર ચૌધરીએ મુલાકાત લીધી। રાધનપુર ખાતે આગેવાનો અને તંત્ર સાથે બેઠક યોજી નલિયા ગામમાં યુવાનોના મોત થતા પરિવારને સાંત્વના પાઠવી। આ દરમિયાન તેઓએ પૂરગ્રસ્ત સ્થાનિક લોકોને હૈયાધારણા આપી હતી અને જે પણ મદદ થઈ શકે તેટલી મદદ આપવાની વાત કરી હતી। લોકો રડી પડ્યા હતા। શંકરભાઈ પણ ત્યારે જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ ખુદ નરમ પડી ગયા હતા। આ દરમિયાન તેઓએ તમામ લોકોને મદદ કરવાની વાત કરી છે। બનાસકાંઠાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામ 4 રસ્તાની મુલાકાત પણ લીધી હતી। 4 રસ્તાની મુલાકાત લીધી ત્યારે સુઈગામમાં મુખ્યમંત્રીએ લોકોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો। આ ઉપરાંત અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક કરી હતી। પરિસ્થિતિને લઈને ચર્ચા પણ કરવામાં આવશે તેવી જાણકારી પણ મળી રહી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ મુખ્યમંત્રી ખુદ એ પૂરના પાણીની અંદર જોવા મળી રહ્યા છે। જે વિસ્તારો સંપર્ક વિહોણા થયા છે, કલેક્ટર જે છે તે તેમની સાથે જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, ખુદ મુખ્યમંત્રી આવ્યા છે, તેઓ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ગ્રાઉન્ડ ઝીરોથી લઈ રહ્યા છે, ન કે કોઈ હવાઈ નિરીક્ષણ થઈ રહ્યું છે। શું વધુ જાણકારી છે સમગ્ર મુલાકાતને લઈને? ચોક્કસથી જે મુખ્યમંત્રી છે તે પહેલા સુઈગામ 4 રસ્તા પહોંચ્યા હતા અને સુઈગામ 4 રસ્તા જે પાણી ભરાયેલા હતા તે પાણી ભરાયેલાનું સ્થળનું જાતે જ પોતે ઉતરીને નિરીક્ષણ પણ કર્યું હતું અને તે બાદ તેઓ છે તે CHC ખાતે ગયા હતા અને ત્યાં આગળ 125 જેટલા રેસ્ક્યુ કરીને જે બહેનોને લાવવામાં આવી હતી તે બહેનોને મળ્યા હતા અને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા અને બહેનોએ જે રજૂઆત કરી હતી તે CMએ સાંભળી હતી અને તેમને સાંત્વના પણ આપી હતી। તે બાદ તેઓ 66 kV જલોયા વીજ સબસ્ટેશન ખાતે ગયા હતા અને જ્યાં પૂર અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો હતો અને તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને વધુ પણ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। તે બાદ CM જે છે તે સુઈગામ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે અને તેમની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા અને અત્યારે સુઈગામ પ્રાંત કચેરી ખાતે અધિકારીઓ સાથે CMની જે મિટિંગ ચાલી રહી છે અને આ મિટિંગની અંદર બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ પહોંચ્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરે CMને મળીને માંગ કરી હતી કે બનાસકાંઠાના પૂર માટે 1000 કરોડનું જે પેકેજ છે તે જાહેર કરવામાં આવે। સિદ્ધાર્થ કિશોર, સૌથી વધારે મહત્વની વાત એ છે કે કેટલા કુલ વિસ્તારનો આખા એરિયા છે, ગામ છે કે જે હજી પણ પાણીમાં છે, જ્યાં આગળ ખુદ શંકરભાઈ પણ પહોંચ્યા હતા, કદાચ તેઓએ પણ મદદની વાત કરી હતી? ચોક્કસથી સુઈગામમાં પહોંચવા માટે પણ ગાડી આવી નથી શકતી। સુઈગામ પહોંચવું હોય તો તમારે ગાડી મૂકવી પડે છે અને ટ્રેક્ટરમાં બેસીને સુઈગામ પહોંચી શકાય છે, કારણ કે થરાદથી જ્યારે વાવ આવો છો અને વાવથી સુઈગામ જઈએ છીએ ત્યારે વચ્ચે પાણી ભરાયેલા હોવાથી સુઈગામ પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત તો એ છે કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું છતાં પણ શંકરભાઈ એ સત્ર છોડીને રાત્રિ દરમિયાન થરાદના અલગ અલગ વિસ્તારોમાં ફર્યા હતા અને તે બાદ આજે ફરી એકવાર શંકરભાઈ ચૌધરી ગાંધીનગરથી સીધા જ સુઈગામ જે પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા છે અને અત્યારે જે પ્રાંત કચેરી ખાતે મિટિંગ પણ ચાલી રહી છે તેમાં CM પણ હાજર છે, તમામ બનાસકાંઠાના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર છે અને તમામને દિશા નિર્દેશ આપવામાં આવી રહ્યા છે। મહત્વની એ વાત તો એ છે કે ગઈકાલથી જ થરાદ અને વાવ વિસ્તારની અંદર જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં આગળ સર્વે પણ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને અલગ અલગ અધિકારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને જ્યારે લોકો મુખ્યમંત્રીને મળી રહ્યા હતા, મુખ્યમંત્રી સાથે બેઠક લોકો જ્યારે કરી રહ્યા હતા ત્યારે લોકો માંગ કરી રહ્યા હતા કે તેમને બહુ જ મુશ્કેલી પડી હતી અને જે મુશ્કેલીઓ પડી હતી અને તેમના ઢોર ઢાકર તે છે અત્યારે પણ પાણીમાં છે, તે ઉપરાંત તેમના ઘરો પણ પાણીમાં છે તેવી વાત CMને કરી હતી અને CMએ તમામ લોકોને સાંત્વના આપી હતી કે સરકાર તેમની સાથે છે। સિદ્ધાર્થ, આભાર કિશોર સમગ્ર માહિતી બદલ। તો મુખ્યમંત્રી પણ મળ્યા, જે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, જે રીતે કિશોરે પણ હાલમાં કહ્યું, પરિસ્થિતિ એ છે કે કેશ ડોલ્સથી લઈને તમામ આર્થિક સહાય આપવામાં આવશે, ઘર વખરીને લઈને જરૂરિયાતની જે વસ્તુઓ છે તેની કિટ્સ પણ આપવામાં આવી રહી છે। ખુદ મુખ્યમંત્રી નિરીક્ષણ કરી રહ્યા છે સમગ્ર પરિસ્થિતિનું। સુઈગામમાં મેઘરાજાએ ભારે ખાનાખરાબી સર્જી છે ત્યારે પાણી ઘેરાયેલા સુઈગામના હાલ બેહાલ થઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુઈગામની મુલાકાત લીધી અને સુઈગામના અસરગ્રસ્ત લોકો સાથે સીધો સંવાદ કર્યો। મુખ્યમંત્રીએ લોકોને હિંમત આપી કહ્યું કે સરકાર તમારી સાથે છે। આનો મતલબ સ્પષ્ટ છે કે સરકાર તરફથી પૂરતી સહાય પણ ચૂકવવામાં આવશે। 2 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે વિધાનસભા અધ્યક્ષ છે શંકરભાઈ તે પણ ત્યાં જોવા મળી રહ્યા છે। સ્થાનિક લોકો સાથે તેઓએ ચર્ચા કરી હતી, મુખ્યમંત્રીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારના લોકો સાથે વાતચીત કરી હતી। બંને તસવીર સ્પષ્ટ કરી રહી છે, સરકાર તરફથી પૂરતી જે મદદ છે તે કરવામાં આવશે। કોઈ કરી દે તો આ બધો 50 ઢોરોનો માલિક છે, કોઈને અત્યારે કોઈ ભેંસોને કોઈ ખબર નથી, કોઈ ઢોર ખેતરની અંદર બધું તણાઈ ગયું, ઘરની અંદર કશું વધ્યું નથી, બધું આખો ઘરની પડી ગયો કે એ મને ખબર નથી કે મારા ઘરની અંદર આટલે પણ એની અંદર વૃદ્ધોને બાળકોને કાઢીને મને